હા બોલ. અરે પણ મમ્મી આગા પાછા થતા જ નતા તો શું કરું? અત્યારે જેમ તેમ કરીને બહાર આવીને તારી સાથે વાત કરું છું. હા કાલે? ના, કાલે હું કેવી રીતે મળવા આવું? મમ્મી ઘરે હશે. હા, આઈ લવ યુ ટુ. મને પણ આવે છે બહુ જ. સારું ચાલ ને. હા હા. મમ્મી તમે પેલા બાજુમાં બાની ત્યાં ગયા હતા, આવી ગયા? હા, આવી ગઈ છું. કેમ તને ધ્યાન નહોતું ના કે મારી માં ક્યારની ઊભી ઊભી સાંભળે છે? કોની સાથે વાત ચાલતી હતી? સિયા સાથે વાત કરતી હતી. અચ્છા, હા સિયા સાથે વાત કરતી હતી ને? હા મમ્મી. ફોન ચાલુ છે ને? લાઉડ સ્પીકર કરતો. મારે સાંભળવું છે. સિયાને કેવું છે કે મંદિરે ગઈ હતી ને તો શું પ્રાર્થના કરીને આવી હતી ગઈકાલે? કટ થઈ ગયો મમ્મી ફોન. કટ થઈ ગયો. હલો સુસુ. હલો. હા. અરે વાહ, સિયાનો તો છોકરા જેવો અવાજ આવે છે. સાંભળ, તું જે હોય તે, આજ પછી જો આ નંબર પર ફોન આવ્યો છે અને મારી દીકરી સાથે વાત કરવાની કોશિશ કરી છે ને તો પોલીસ સ્ટેશન જઈને પોલીસના દંડા ખવડાવતા મને શરમ નહીં આવે. મૂક ફોન. મમ્મી સિયા હતી ફોનમાં. સિયા હતી ફોનમાં, એમ કહું છું તને. મમ્મી હું તમને કહેવાની જ હતી. શું કહેવાની હતી? આજે લફિંડર સાથે વાત કરતી હતી, એની સાથે ભાગી જાત પછી મને ફોન કરવાની હતી કે મમ્મી એની સાથે ભાગી ગઈ એમ? ના મમ્મી ચૂપ. ક્યારની મને તારા પર શંકા તો હતી જ, પણ તું સિયાને લવ યુ તો કહે નહીં ને? હા, મમ્મી મારી સાથે જુઠ્ઠું બોલી, તારી માં સાથે જુઠ્ઠું બોલી. મમ્મી તમે જેમ સમજો છો એમ નથી. આદિ બહુ સારા ઘરનો છોકરો છે અને વ્યવસ્થિત છે, એ કોઈ લફંગો નથી. વાહ, આ બધી તને આ 2-3 દિવસની મુલાકાતમાં ખબર પડી ગઈ કે લફંગો નથી, સારો માણસ છે, કેવો છે કેવો નહીં. આ તારી માએ તને 22 વર્ષ ઘરમાં સાચવી તો તને 2 દિવસના પ્રેમમાં ખબર પડી ગઈ? મમ્મી હું આદિને બહુ પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. ખબર જ હતી સુષ્મા, એટલા માટે જ હું તને આ સિયા સાથે કે કોઈની સાથે જવા નહોતી દેવા માંગતી. પણ તું એકદમ જિદ્દી છોકરી, કોઈ વાત મારી માનતી નહોતી. જોયું ને, મને ખબર જ હતી કે છોકરીઓને છૂટછાટ આપો ને એટલે એ આવી બધું ધતિંગ કરીને બેસે જ છે. એટલા માટે તને કંટ્રોલ રાખવા માટે બધી સાથે બહાર નીકળવાની ના પાડતી હતી. મમ્મી સાચું બોલ, આ વાત સાથે સિયા સહમત હશે ને? સિયાને બધી જ ખબર હશે કે તું કોની સાથે ફરે છે, કોની સાથે હરે છે અને કોની સાથે પ્રેમ લીલા કરે છે. કેમ મારા પ્રેમમાં શું કમી રહી ગઈ હતી કે તમારે પ્રેમ શોધવા માટે કોઈ છોકરા પાસે જવું પડે? ના મમ્મી, તમારા પ્રેમમાં કોઈ કમી નથી રહી, પણ મને આદિ સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ ના પડી. વાહ, આદિ સાથે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેથી તમને શરમ આવે. આદિ સાથે તે કોઈ ખોટું કામ નથી કર્યું, પણ આદિએ તો તારી સાથે ખોટું કામ કર્યું જ હશે ને? કેમ કે અત્યારના છોકરાઓ એવા સીધા તો છે જ નહીં કે છોકરીઓની સાથે આડું કામ ન કરે. ના મમ્મી. અને તું કોને બનાવી રહી છે? તારી માને કે જેને એણે બનાવી છે? ના મમ્મી, હું સાચું બોલું છું. મેં ખાલી એક જ વાત તમારાથી છુપાવી કે આદિને હું પ્રેમ કરું છું. એ સિવાય મેં જે કંઈ પણ કહ્યું છે એ સાચું કહું છું. મારો વિશ્વાસ કરો મમ્મી, વિશ્વાસ. ઘણો બધો વિશ્વાસ કરી લીધો છે. આજ પછી આ સિયા બિયા જેટલાના ફોન આવે છે ને બધા હું રિસીવ કરીશ, અને આ જે ફોનમાં તારા પેલા લફિંડરના ફોન આવે છે ને યાદ પછી નહીં આવે, કેમ કે મોબાઈલ જ તને નથી આપવાની. આજ પછી
તારે આ ઉમરું ઓળંગવાનું નથી કરનું. અને જો ઉમરું ઓળંગી છે ને તો તારા ટાંટે ભાંગી નાખીશ. સમજી? રામો, આ ગેટનો દરવાજો બંધ થઈ જવો જોઈએ. અને ખોઈલો છે ને તો તારી પણ ખેર નથી. સમજો? હા. મમ્મી મમ્મી મારી વાત તો સાંભળો. મમ્મી મમ્મી બહુ જ પ્રેમ કરું છું આદિને, નહીં ભૂલી શકું. હાય. હાય સિયા, કેમ છે સુષ્મા? અને તે વાત કરી કે નહીં મારી? ના આદિ, જો ને હું સુષ્માના ઘરે કેટલી બધી વાર ગઈ, પણ એના મમ્મી મળવા જ નથી દેતા, વાત પણ નથી કરવા દેતા એની સાથે. અરે પણ તું સમજવાની કોશિશ કર ને. એક તો એનો ફોન લઈ લીધો છે, એટલા માટે હું ફોન પણ નથી કરી શકતો. અને સાચું કહું તો હા, 2 દિવસથી સુષ્મા સાથે વાત નથી થઈ અને હું ખૂબ જ ચિંતામાં છું. હા આદિ, તને તો ખબર છે ને મને એના મમ્મીથી કેટલી ચીડ ચડે છે, તો પણ હું તારા માટે થઈને એના ઘરે 2 દિવસથી 3 વાર ગઈ જ. પણ તું એક કામ કર ને, તું સુષ્માને કઈ બહાનું બતાવીને મંદિરનું બહાનું કાઢીને ઘરની બહાર લઈને આવ પ્લીઝ. એકવાર મારા માટે આટલું નહીં કરે? તારા માટે થઈને તું એના ઘરે જાઉં છું. મેં એના મમ્મીને મંદિરનું બહાનું પણ બનાવ્યું, પણ એના મમ્મીએ એવું કીધું કે એને મંદિરે પણ નથી આવવા દે. હું શું કહું છું કે સુષ્માને તને નથી મળવું એવું મને લાગે છે. શું? શું જો ઈ તને પ્રેમ કરતી હોત, તને મળવું હોત તો એ કઈ ને કઈ બાનું બનાવીને ઘરની બહાર શું મને તો મળે જ ને. ચલ ઘરની બહાર નો આવે તો કઈ નહીં, પણ મને તો મળી શકે ને. મળી શકે ને. તું એના ઘરમાં જતી હોય તો પછી તારી સાથે વાત કરી શકે, તને પૂછી શકે કે આદિ સાથે તારે વાત થાય છે કે નહીં. મતલબ કે એ તને મળવાની પણ કોશિશ નથી કરતી. ના એ જ ને, એટલે જ મને આવો વિચાર આવે છે કે મને નથી લાગતું કે તારા માટે કંઈ પણ કરી શકે. મને એવું લાગે છે કે તારા માટે થઈને કંઈ નહીં કરે. અને બીજી વાત, મને એવું જાણવા મળ્યું છે કે એની સગાઈ પણ છોકરો ગોતવાનું એના માટે શરૂ કરી દીધું છે એના મમ્મીએ. ના સિયા, મારે એની સાથે લગ્ન કરવા છે ને એને મને પણ કહ્યું હતું કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. તું જ વિચાર કર ને, આવી રીતે કોઈ છોકરા સાથે સગાઈ કરી લેશે ને લગ્ન કરી લેશે. તું વિચાર કર કે સુષ્માને તારી જોડે લગ્ન કરવા હોત તો એના મમ્મીને સગાઈ માટે શું કામ હા પાડે? એણે ઘરે કીધું હોય કે હા હું સગાઈ કરી લઈશ તો જ એના મમ્મી એના માટે છોકરો શોધે ને. હું સમજી શકું છું, પણ એ કઈ તકલીફમાં હશે. સુષ્મા ક્યારે મને દગો ના આપી શકે. અને મને નથી લાગતું કે તકલીફમાં હોય એવું. અને ગમે તેવી સિચ્યુએશન હોય ને તોય ઘરની બહાર તો નો નીકળે, ચલો માની લીધું, પણ ફ્રેન્ડને તો મળીને વાત કરી શકે ને. આ મારો ફોન છે મારા પાસે, તારા જોડે વાત કરવી હોય તો મને ગમે એમ બાનું બનાવીને મળે, મારા ફોનમાંથી વાત કરે. થઈ શકે કે નહીં? થઈ શકે ને. તો પણ સુષ્માને કંઈ નથી કરવું. એનો ફોન ક્યાં છે? એના મમ્મી પાસે કે એની પાસે જ? એનો ફોન તો એની પાસે જ છે. તો પછી મારો ફોન મને ફોન કેમ નથી કરતી એ? કદાચ હવે એની સગાઈ કરવાની છે એટલે એવું બી હોઈ શકે ને. કેમ કે મેં એને મેસેજ કર્યો હતો તો મને તો રિપ્લાય આપ્યો હતો કે તું ઘરે ના આવતી, મમ્મી મને બહાર નહીં નીકળવા દે. બોલ સિયા, જો તું મારા વતી એકવાર એની સાથે વાત કરવાની કોશિશ કર. એને સમજાવ કે હું નથી રહી શકું એમ એના વગર. અને પ્લીઝ એકવાર મારી સાથે વાત કરી લે. એ આવું શું કામ કરે છે? હા, માનું છું કે એના ઘરે ખબર પડી ગઈ છે, પણ હું મારા ઘરે પણ વાત કરી દેવા તૈયાર છું. જો એ એકવાર કહે ને કે મારા ઘરે વાત લઈને આવ તો હું મારા મમ્મી અને પપ્પાને મનાવીને એના ઘરે જઈશ. હા, પણ મને નથી લાગતું કે હવે સુષ્માનું મન હોય તારા સાથે લગ્ન કરવામાં. તું વિચાર, જો મારું તને સાચું ન લાગતું હોય તો તું એકવાર દિલથી વિચાર. આટલા દિવસ થયા તો સુષ્મા તને એકવાર તો કોલ કરે ને, કોલ નહીં તો મેસેજ તો કરી શકે ને તને. હા, છેલ્લે છુપાઈને ગમે ત્યાંથી ફોન કે મેસેજ તો કરી શકે. એ જ ને. આ સુષ્માની જેમ જ મારી એક ફ્રેન્ડ હતી, એને એટલું બધું ઘરમાંથી સ્ટ્રિક્ટલી હતું ને તો પણ એના બાજુવાળાના ઘરે જઈને ફોનમાંથી વાત કરતી હતી એના બોયફ્રેન્ડની સાથે. અને એક આ સુષ્મા. મેં ક્યારેય નહોતું વિચાર્યું સિયા કે સુષ્મા આવું કરી શકે. કઈ નહીં હાદી, તું હવે ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે. હા ને? ઠીક થઈ જશે. અને હું શું કહેતી હતી કે તારા માટે હજુ પણ એકવાર હું સુષ્માના ઘરે જઈશ, પણ મને નથી લાગતું કે એ માને. થેન્ક યુ સો મચ. હા,
તું તારી રીતે બનતી ટ્રાય બધી જ કરજે પ્લીઝ સિયા. જો અમારા બંનેના લગ્ન થઈ જશે ને તો હું તને આખી જિંદગી તારો આભાર માનીશ. અરે તું આવું ના કર, મને આવું નથી પસંદ. હાથ જોડે છે, હું પણ તારી ફ્રેન્ડ છું ને. હા તો હવે કઈ ટેન્શન ના લેતો, હું હમણાં જ એના ઘરે જાઉં છું, પછી તને કેવું શું થયું એ. સારું બાય. હા બાય. હવે આને કહી દીધું છે તો સુષ્માના ઘરે જવું જ પડશે. કઈ નહીં, ચલો જઈ આવું. આદિ ટ્રાય તો કરતો જ હશે ને મારી સાથે વાત કરવા માટે. શું કરું, મમ્મી ઘરની બહાર જવા નથી દેતા. મારે આદિ સાથે વાત કરવી છે. સિયા, કેમ રડે છે? શું થયું? સિયા, મને એકવાર આદિ સાથે વાત કરાવી દે ને. આ મારી મમ્મી જો ને હવે તો મને રૂમની બહાર પણ નથી નીકળવા દેતી. એ બધું છોડ, હું તને આદિ જોડે વાત કરાવીશ, પણ તારા મમ્મી ક્યાં ગયા છે? મમ્મી ઉપર કપડાં સુકાવા ગયા છે. પણ હું શું કહું છું, તું આદિને મળી હતી ને, શું કીધું આદિએ? હું આદિને મળી હતી, પણ આદિએ સાચું કહું ને તો તને એકવાર પણ યાદ નથી કરી. શું? હા, એને તો કઈ મનમાં જ નથી કે તારા જોડે શું થયું છે શું નહીં. સાચું કહું ને તો તું જ એકલી રોઈ રોઈ કરે છે એના માટે. સાચે આદિ મને યાદ જ નથી કરી? ના, મેં એને કીધું કે સુષ્મા તને કેટલી યાદ કરે છે અને એને તારે એની જોડે વાત કરવી છે ને, પણ હું મારો ફોન લાવતા ભૂલી ગઈ, સોરી. નહીતર તને પાક્કું તને વાત કરાવે. મારે બસ ખાલી એકવાર એનો અવાજ સાંભળો હતો, એની સાથે વાત કરવી હતી. એ દિવસે ખબર નહીં મમ્મી એને ગમે તેવું બોલી ગયા, એ પછી એ મને ફોન જ નથી કરતો. એટલે તો કહું છું, જો આજે સવારે જ મને આદિ મળ્યો હતો, પણ એકવાર તને યાદ નથી કરી. એમ તો તને કહું છું, મને લાગે છે કે એના મનમાં છે ને હવે તારા પ્રત્યે કઈ છે જ નહીં. તું પણ ભૂલી જા. ના ના, આદિ મને ના ભૂલી શકે. આદિ મને બહુ જ પ્રેમ કરે છે. એ ક્યારેય મારા વગર તો ના જ રહી શકે. કદાચ એને કોઈ વાતની તકલીફ હશે, કદાચ એ મારા લીધે એવું કંઈક વિચારતો હશે. એવું વિચારીને જ આ છોકરીઓ છે ને બિચારી ઘોડવાઈ જાય છે. તું છે ને હજુ આદિને ઓળખતી નથી. હવે એ તને પ્રેમ કરતો હોય તો એકવાર તો તારા ફોનમાં ફોન કરે, મેસેજ કરે, એકવાર તારી જોડે વાત કરવાની ટ્રાય કરે કે નહીં? પણ નહીં, આદિ એવું કશું કર્યું જ નથી. મને પણ નથી કીધું. મને કે તો પણ હું તારા જોડે વાત કરાવી શકું ને, એકવાર પણ નથી કીધું. પણ તું એકવાર તો વાત કરાવજે, કારણ કે બની શકે કે કદાચ એને ફોન કર્યો હોય, મેસેજ કર્યો હોય, પણ ફોન મમ્મી પાસે છે. મમ્મી ફોન સ્વિચ ઓફ કરીને રાખે છે. તું એકવાર તો એને કહેજે કે સુષ્મા તને બહુ જ યાદ કરે છે. એ હજુ પણ તને નથી ભૂલી. એ તને એટલો જ પ્રેમ કરે છે. હવે હું એને મળીશ ને એટલે પાક્કું યાદ કરીશ. આ તો ખાસ હું તને એ જ કહેવા માટે આવી છું કે મને સવારે આદિ મળ્યો ને એકવાર એ તને યાદ ના કરે. મને એ સાંભળીને બહુ દુઃખ થયું. પણ તું એકવાર તો એને કહેજે કે એ છે ને ગમે તે કરીને હું અહીંયા જ બેઠી હોઉં છું. એને કહેજે ને કે પાછળ કૂદીને એ આ સાઈડ આવે. હું 2 મિનિટ માટે ખાલી એની સાથે વાત કરીશ. ઠીક છે, તું છે ને આમ રડ નહીં, હું આદિને કહીશ. એમ પણ હું એને સવારે વાત કરીને જ આવી છું કે તું એકવાર સુષ્મા જોડે વાત કરી લેજે, બહુ રડતી હતી તારા માટે. પણ હવે હું મળીશ એટલે પાક્કું કહીશ. મારો આદિ ઠીક તો છે ને? હા, એને તો કોઈ મનમાં જ નથી. એ જલસા કરે છે. જલસા કરે છે. હા, અને તું અહીંયા બેઠી બેઠી રડે છે. એને કઈ મનમાં નથી. આજ તો કહેતો હતો કે આપણે લોકો બધા બહાર ફરવા જઈએ. શું? હા, બહાર ફરવા જઈએ? તો એકવાર એ તને, મને એવું લાગે છે ને એને કોઈ નવી મળી ગઈ હશે. હા, તો જ તને યાદ ના કરે. નાસિયા, એવું ક્યારેય ના બને. મારું મન નથી માનતું કે એને કોઈ બીજી મળી હોય, કારણ કે એ મને બહુ જ પ્રેમ કરે છે. હા, તને બહુ પ્રેમ કરે છે, તને એવું મનમાં છે ને, પણ એના મનમાં એવું કંઈ નથી. તું જ વિચાર, તું આટલા દિવસથી રૂમમાં છે, તારી પાસે ફોન નથી, તો એને એકવાર પણ તને મળવાની ટ્રાય કરી નહીં ને? નથી કરીને તું જ પાગલ છે એની પાછળ. કઈ નહીં, છોડ. હવે હું પાછું આવું ને એટલે ફોન લઈને આવીશ અને તને આદિ જોડે વાત કરાવીશ. આજે હું ભૂલી ગઈ. તારા મમ્મી આવે ને એ પહેલા હું ફટાફટ જતી રહું, નહીતર મારું અહીં આવવાનું બંધ થશે. હા હા, તું જતી રહે અને પ્લીઝ આદિને કહેજે મને મળવા આવે. હું એની અહીંયા રાહ જોઈશ. પાક્કું. હા, રડતી નહીં. હા.
હા, કેવી રીતે ના રડું? આદિ મને યાદ નથી કરતો. શું આદિ મને ભૂલી ગયો છે? એણે જે મને પ્રેમ કર્યો તો એ પ્રેમ એનો ખોટો હશે? ના, મારો આદિ એવું ક્યારેય ના કરે. પણ સિયા પણ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, એ ક્યારેય જુઠ્ઠું તો ના જ બોલે. કઈ જ સમજાતું નથી. બસ ખાલી એકવાર આદિ મને આવીને મળી જાય ને તો મને ખબર પડશે કે એના મનમાં શું છે.